નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પૂરું થઈ ગયા બાદ ચેપ્ટર નંબર 3 ની શરૂઆત કરીએ. ફિઝિક્સની અંદર ચેપ્ટર નંબર 3 હવે સૂર્ય પથ પર ગતિ જે છે એ ચેપ્ટરની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે તમારા મગજમાં ગતિ વિશેના થોડા ઘણા ખ્યાલ આવી ગયા હશે. ગતિ એટલે શું? ભાઈ તમે થોડા ઘણા ગતિના ઉદાહરણ દ્વારા એને સમજી શકાય. ગતિ તો પહેલા થોડા ઘણા ગતિના ઉદાહરણ સમજીએ. ગતિ કોને કહેવાય? ગતિ ના થોડા ઘણા જે છે ઉદાહરણ લખીએ. સપોઝ ભાઈ હું આવી રીતના રન કરું છું, દોડું ચાલું છું, વોક કરું છું. આ એક પ્રકારની વોકિંગ છે. પાછળ બેટા ચાલવાનું થઈ ગયું તો એ તમારું ચાલવું એક પ્રકારની શું થઈ ગઈ છે? ગતિ થઈ ગઈ. બરાબર, ચાલવું કેવી ગતિ છે? તમે ધીમે ચાલો છો, ફાસ્ટ ચાલો છો, એનાથી કોઈ મતલબ નથી. તમે ખાલી ગતિ કરો છો એનો મતલબ એવો છે. બરાબર, હવે આ જ વસ્તુ તમે ચાલ્યા ત્યારબાદ થોડા ઘણા વસ્તુ દોડો છો, દોડવું આવી રીતના સપોઝ આમ તમે ગઈ તો તમે દોડ્યા. દોડવાની તમારી શું થઈ ગઈ? ગતિ થઈ. બીજી વસ્તુ નેક્સ્ટ એના પછી હજી એક ઉદાહરણ લઈએ કે ભાઈ તમે સાયકલ લઈને જાઓ છો તો મોટરસાયકલ અથવા તો સાયકલ જેમાં તમે જાઓ છો એ પણ તમારી ગતિનો શું થઈ ગયો? ભાગ જ થઈ ગયો. તો મોટરસાયકલ ભાઈ વાહન ચલાવવું, વાહનનું ચાલુ, આવા ગતિના ઉદાહરણ લીધા. અમે તમને 3 ઉદાહરણ સમજાવ્યા. હજી આનાથી થોડીક આગળની વાત કરીએ. આ વાહન થયું, વાહનની થોડીક હજી આગળની વાત કરીએ. વાહનની થોડીક હજી આગળ કરીએ. ઝાડ ઉપર રહેલું ફળ જે છે ઉપરથી ક્યાં આવશે? નીચે આવશે. એની પણ એક પ્રકારની ગતિ થઈ ગઈ. ઝાડમાં રહેલું ફળ છે ક્યાં આવશે? જમીન ઉપર પડશે, નીચે આવશે. તો એ ફળ ને જમીન સુધી પહોંચવા માટે સપોઝ આવી રીતના તમારું ફળ જે છે આવી રીતના આમ પડશે તો એ તમારી એક પ્રકારની શું થઈ ગઈ? ગતિ થઈ ગઈ. બીજી વસ્તુ કે આ ઝાડની વાત કરી તમે કે ઝાડ પછી બ્રહ્માંડની અંદર પૃથ્વી છે તો પૃથ્વીની આસપાસ એના ઉપગ્રહો હશે. પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે, બરાબર, કુદરતી ઉપગ્રહ ચંદ્ર છે તો ચંદ્ર એની આસપાસ ફરતો હશે, સર્ક્યુલર મોશન કરતો હશે, ગતિ કરતો હશે. એ તમારી ગતિનું ઉદાહરણ છે. અવકાશની અંદર રહેલી મિલ્કી વે આકાશગંગા જે છે એ પણ ગતિનો એક ભાગ જ દર્શાવે છે. નેક્સ્ટ હજી એનાથી થોડા આગળના આપણે ટોપિકની ચર્ચા કરીએ તો કોઈ પણ પતંગિયું છે, પતંગિયું, બરાબર, પતંગિયું જે ગતિ કરતું હશે એ પતંગિયું ઉડતું હોય, બરાબર, તો એ પણ તમારી ગતિનો ભાગ જ થઈ ગયો. બરાબર, આવા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો. પણ આ ખાલી આપણે ગતિની વાત કરી. પણ આપણો જે ચેપ્ટર છે ચેપ્ટરની અંદર એવું કીધું છે સૂર્યક પથ પર ગતિ. સૂર્યક પથ પર ગતિ એટલે કે સીધા રસ્તા ઉપરની ગતિ. આ એક સ્ટ્રેટ લાઈન છે એવું માની લો. સીધો રસ્તો છે, આ સીધો રસ્તો છે. આ રસ્તા ઉપર તમે આવી રીતના ચાલતા છો, આવી રીતના ચાલો છો તો સીધા રસ્તા ઉપરની જે પણ કઈ ગતિ થઈ ગઈ, બરાબર, આ ગતિ જે છે એ ગતિને તમે સૂર્યક પથ પર ઉપરની સૂર્યક રસ્તા, સીધા રસ્તા ઉપરની ગતિ કહી શકો. એવું કહી શકાય એક જ પરિમાણમાં ગતિ. તો ભાઈ પરિમાણ દર્શાવતા પહેલા તમારે એક નાનો મોટો શબ્દ સમજવો પડે, કોણ. તો કોણ વિશે થોડી સમજવી આપી તો કોણ કોને કહેવાય? પાર્ટિકલ. કણ કોને કહી શકાય? પાર્ટિકલ એટલે શું? કણ એટલે શું? તો કણની નાની મોટી સમજૂતી આપી દઈએ. કણ એક બિંદુવત દળ ધરાવતો પદાર્થ છે. કણ એટલે બિંદુવત દળ ધરાવતો બિંદુવત પદાર્થ. એવું પણ લખી શકાય દળ ધરાવતો બિંદુવત પદાર્થ. દળ ધરાવતો બિંદુવત પદાર્થ, બરાબર. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે, એને તમે કણ કહી શકો. બરાબર, કેવું દળ ધરાવતો બિંદુવત. બિંદુવત છે તો બિંદુ હોય, બિંદુને પરિમાણ હોય ને એટલે એવું લખી શકો, તમે એવું બિલીવ કરી શકો. ભાઈ કણને કોઈ પણ પ્રકારનું પરિમાણ હોય નહીં એટલે કણ પરિમાણ નથી હોતું. કણને
કણને પરિમાણ હોતું નથી, બરાબર? કણને પરિમાણ હોતું નથી. ક્લિયર? હજી એક વસ્તુ તમને કહી, ભાઈ કણને પરિમાણ હોય નહીં, બરાબર? ત્રીજી વસ્તુ, કણ છે એ તમારું એક પરિમાણ, દ્વિપરિમાણ કે ત્રિપરિમાણ આ ત્રણની અંદર હોઈ શકે, બરાબર? કણ હંમેશા એક જ વસ્તુ યાદ રાખજો, રેખીય ગતિ કરે. કેવી ગતિ કરે? રેખીય ગતિ કરે. કણ રેખીય ગતિમાં હોય. કેવી ગતિ કરે? કેવી ગતિ કરે? રેખીય ગતિ કરે. ફિઝિક્સની અંદર કણને, બરાબર, કણ એટલે ફિઝિક્સની અંદર પૃથ્વી અને સૂર્ય એને પણ કણ તરીકે લેવામાં આવે છે. ઘણા બધા મોટા છે, એનું ખૂબ જ મોટું દળ છે, પણ ફિઝિક્સની અંદર આવા મોટા મોટા ગ્રહો ઉપગ્રહોને પણ કણ તરીકે લેવામાં આવે છે. એની જ્યારે ચર્ચા કરવાની થશે ત્યારે વધારે એમાં ચર્ચા કરીશું, બરાબર? બીજી એક વસ્તુ વાત કરીએ કે ભાઈ કણ પૂરું થઈ ગયા બાદ ફિઝિક્સની અંદર તમે જે યંત્રશાસ્ત્ર એટલે કે ગતિ ઉપરની જે વાત કરશો, મિકેનિક્સ, યંત્રશાસ્ત્ર. તો યંત્રશાસ્ત્ર એટલે શું? તો યંત્રશાસ્ત્રની વાતચીત જે છે, યંત્રશાસ્ત્રની અંદર હંમેશા કોઈ પણ વસ્તુ કે પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે એવી ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનની શાખાને યંત્રશાસ્ત્ર કહે છે. યંત્રશાસ્ત્ર એટલે શું? યંત્રશાસ્ત્ર બહુ નાની એવી વ્યાખ્યા દ્વારા સમજીએ કે ભાઈ ભૌતિક વિજ્ઞાનની એવી શાખા જેમાં ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં કોઈ પણ પદાર્થ કે વસ્તુના ગતિની ચર્ચા કરવામાં આવે. ભૌતિક વિજ્ઞાનની એવી શાખા, ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં ભૌતિક વિજ્ઞાનની એવી શાખા કે જેમાં પદાર્થ કે વસ્તુ કે પદાર્થ કે વસ્તુના ગતિનો અભ્યાસ કરે. ગતિનો અભ્યાસ કરવામાં આવે. શું કરવામાં આવે? ગતિનો અભ્યાસ કરવામાં આવે, બરાબર? તેને યંત્રશાસ્ત્ર કહે છે. શું કહે છે? યંત્રશાસ્ત્ર કહે છે, બરાબર? આ યંત્રશાસ્ત્રની વાત કરીએ. યંત્રશાસ્ત્ર જે છે, યંત્રશાસ્ત્રના મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. યંત્રશાસ્ત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય. પહેલું કાઇનેમેટિક્સ અને બીજું જે ભાગ છે ડાયનેમેટિક્સ, બરાબર? કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ આ બે ભાગની અંદર વાતચીત કરવામાં આવે. કાઇનેમેટિક્સ એટલે કેવા પ્રકારનું યંત્રશાસ્ત્ર? અને શુદ્ધ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે, બરાબર? શુદ્ધ ભૌતિક વિજ્ઞાન. આની અંદર કાઇનેમેટિક્સની અંદર કોઈ પણ પદાર્થ જે છે, કોઈ પણ પદાર્થની ગતિ છે, એ ગતિની, કોઈ પણ પદાર્થની ગતિની ફક્ત ખાલી ચર્ચા કરવામાં આવે. એના કારણોની ચર્ચા કરવામાં ન આવે, ખાલી ગતિની ચર્ચા કરવામાં આવે. ગતિની ચર્ચા. કેની ચર્ચા? ગતિની ચર્ચા કરવામાં આવે, બરાબર? એને કાઇનેમેટિક્સ કહેવાય. જ્યારે ડાયનેમેટિક્સ ગતિ અને કારણો, ગતિ અને તેના કારણો, બરાબર? ગતિ અને તેના કારણો બંનેની ચર્ચા કરવામાં આવે એને ડાયનેમેટિક્સ કહે છે. ક્લિયર હતી વસ્તુ? ફરી એકવાર સમજાવીએ તમને કે ભાઈ કાઇનેમેટિક્સ ગતિની ચર્ચા કરવામાં આવે, ડાયનેમેટિક્સ ગતિ અને તેના કારણોની ચર્ચા કરવામાં આવે, બરાબર? તો એને ડાયનેમેટિક્સ કહે છે, જ્યારે આને કહેવાય છે કાઇનેમેટિક્સ. ક્લિયર? આ યંત્રશાસ્ત્રની ખાલી ઉપરછલ્લી તમને વાતચીત કરી. આપણે વધારે ડિટેલમાં જતા નથી. એનાથી આગળ ભાઈ નિર્દેશન ફ્રેમ વિશેની વાતચીત કરવાની થશે. તો નિર્દેશન ફ્રેમ વિશેની વાતચીત કરીએ. નિર્દેશન ફ્રેમ એટલે શું? આપણે નિર્દેશન ફ્રેમની ચર્ચા કરીએ. નિર્દેશન ફ્રેમ એટલે શું? નિર્દેશન ફ્રેમ નિર્દેશન ફ્રેમ એટલે શું એની ચર્ચા કરીએ. નિર્દેશન ફ્રેમ
નિર્દેશન ફ્રેમ એટલે શું? અવલોકનકાર. અવલોકનકાર એટલે કે જોનાર જે વ્યક્તિ છે, અવલોકનકાર જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે, બરાબર? અવલોકનકાર જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે, અવલોકનકાર જે પરિસ્થિતિમાં અવલોકન કરે છે તેને નિર્દેશન ફ્રેમ કહે છે, બરાબર? તો નિર્દેશન ફ્રેમની વ્યાખ્યા લખી. અવલોકનકાર જે સ્થળેથી અવલોકનકાર જે સ્થળેથી પરિસ્થિતિનું અવલોકન કરે છે. અવલોકનકાર જે સ્થળેથી પરિસ્થિતિનું અવલોકન કરે છે તેને, બરાબર, તેને નિર્દેશન ફ્રેમ તરીકે ઓળખી શકાય. શું ઓળખી શકાય? નિર્દેશન ફ્રેમ. તો તમને નિર્દેશન ફ્રેમની જરૂર શું છે? નિર્દેશન ફ્રેમનું કામ શું છે? તમારે કોઈ પણ પરિમાણમાં ગતિ કરતા હોય એ ગતિ દરમિયાન તમારે કોઈ પણ પદાર્થનું જે તે સમયે ખાસ જોજો, જે તે સમયે સ્થાન નક્કી કરવું છે. એ કઈ જગ્યાએ છે, એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે, એ જગ્યા નક્કી કરવા માટે તમારે હંમેશા નિર્દેશન ફ્રેમની જરૂર પડે. શેની જરૂર પડે? નિર્દેશન ફ્રેમ. નિર્દેશન ફ્રેમની ત્રણે ત્રણ પરિમાણમાં કામ આવેલું છે, બરાબર? તો ત્રણે ત્રણ એટલે કે x, y અને z. તમારી પાસે ત્રણ અહીંયા હશે, x, y અને z. આ તમારો જે છે x અક્ષ કહી દઈએ, x યામ. આ તમારો કયો યામ થશે? y યામ. અને આ તમારો z યામ, બરાબર? x અને y અને z, x y z, આ ત્રણ યામ હશે. ત્રણે ત્રણ જે છે, જે રીતે ત્રણે ત્રણ ભેગા થાય છે એને શું કહેવાય? ઉદ્ગમ બિંદુ. ઉદ્ગમ બિંદુ પાસેના અહીંયા આપણે 0 0 0, જે તમે ઓલરેડી જાણો છો. તમને કોઈ એવું કીધું ભાઈ t સમયે, કયા સમયે? t સમયે તમારા પદાર્થનું સ્થાન જણાવો. તમને ખબર નથી તો તમારો અહીંયા કોઈ પણ પદાર્થ છે તો આને યાદ શું થશે? પહેલો હંમેશા x છે અને x1 y1 z1. આ જે સમય થઈ ગયો ત્યાંથી લઈને કોઈ બીજું બિંદુ નક્કી કરવું. આ બિંદુ x2 y2 z2. તો આ તમારો રસ્તો થઈ ગયો x1 y1 z1. જ્યારે આ x2 y2 z2 તમારો બીજું બિંદુ આયા થઈ ગયા. આ બંને વચ્ચેનું અંતર થઈ ગયું. શું થઈ ગયું? અંતર. તમે ધોરણ 10 ની અંદર અંતર સૂત્ર ભણી ગયા, એમાં તમે ખાલી x અને y ની વાતચીત કરતા હતા. અહીંયા આપણે x, y અને z ત્રણેયની વાતચીત કરીશું, બરાબર? તો t1 સમયે તમારો કોઈ પણ પદાર્થ જો તમારે ગોતવો હોય તો તમને મળી જાય કઈ જગ્યાએ હશે. પણ એમાં કોની જરૂર પડે? નિર્દેશન ફ્રેમની. કોની જરૂર પડે? નિર્દેશન ફ્રેમની, બરાબર? નિર્દેશન ફ્રેમ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમ તો ખાલી સમજવા જેવું, સમજી જાય, મગજમાં બેસી જાય એટલે વાંધો નહીં આવે. ખાસ કરીને આમાં અવારનવાર દાખલામાં ઉપયોગ થશે, બરાબર? નિર્દેશન ફ્રેમની અંદર ત્રણ પરિમાણ દર્શાવી શકાય છે, એક, દ્વિ અને ત્રિ. તો એક, દ્વિ અને ત્રિ એટલે કે એક પરિમાણની વાતચીત કરીએ આપણે. પરિમાણ તો પરિમાણમાં પહેલું જે છે એક પરિમાણ છે, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. એક
દ્વિ અને ત્રિપરિમાણની ચર્ચા કરીએ. પહેલું પરિમાણ છે એને ઉદાહરણ સમજો. પછી દ્વિપરિમાણ અને ત્રિપરિમાણ. આપણે સાદી ભાષામાં કહી શકીએ એક પરિમાણ એટલે શું? વન ડાયમેન્શન, જેને 1D કહેવાય. જ્યારે દ્વિપરિમાણને 2D કહી શકાય. શું કહી શકાય? 2D. જ્યારે ત્રિપરિમાણને 3D કહી શકાય. શું કહી શકાય? 3D કહી શકાય. ક્લિયર આની વસ્તુ? એક પરિમાણનું એક ઉદાહરણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણના ઉદાહરણ તમને સમજાવું. એક પરિમાણનું ઉદાહરણ સમજીએ. એક જ રસ્તા ઉપરની ગતિ. હવે એક જ રસ્તા ઉપરની ગતિ એટલે શું? ઉપરથી ટોચ ઉપરથી, પહાડની ટોચ ઉપરથી હું એક દડાને નીચે ઘા કરતો ચાલી દડાને શું કર્યો? ટોચ ઉપરથી ઘા કર્યો. આ જે ઘા કરેલો દડો છે એટલે કે સીધે સીધું આવતું નીચે એક્ઝેક્ટ, તો આ પ્રકારની જે ગતિ થઈ ગઈ એને શું કહી શકાય? એક પરિમાણ. એટલે કે ટોચ ઉપરથી મુક્ત પતન કરતો દડો. ઉદાહરણ તરીકે લખી શકાય ટોચ પરથી બિલ્ડિંગ, પહાડ કોઈ પણ લઈ શકો તમે. બિલ્ડિંગની ટોચ ઉપરથી, બિલ્ડિંગની ટોચ પરથી મુક્ત પતન કરતો બોલ અથવા તો દડો, જે પણ લઈ લો. બરાબર. ત્યારબાદ આવે છે દ્વિપરિમાણ. તો દ્વિપરિમાણ હું એક ઉદાહરણ વિચારું છું. દ્વિપરિમાણનું એક સારામાં ઉદાહરણ વિચારો. ત્યારબાદ ત્રિપરિમાણ છે. તો ત્રિપરિમાણનું ઉદાહરણ જોશું. દ્વિપરિમાણનું ઉદાહરણ જોઈએ આપણે. દ્વિપરિમાણનું ઉદાહરણ વિચારો છો. સીધે સીધી ગતિ હતી, આપણે એને એક પરિમાણ કીધું. બે પરિમાણ આવતું હોય, સીધું આવવું જોઈએ, થોડું આડું આવવું જોઈએ. બરાબર. તમારે ખાલી x અને y બેની વાત કરવાની. આ બે યામમાં જે વાતચીત થાય એને દ્વિપરિમાણ. ત્રણમાં વાતચીત થાય ત્રિપરિમાણ. એક પરિમાણની તો વાત કરી x અક્ષ. એવું જરૂર નથી x અક્ષ જ, x y z કોઈ પણ ત્રણમાંથી કોઈ પણ અક્ષ લઈ શકાય. બરાબર. તો દ્વિપરિમાણની વાતચીત કરવાની થાય. બરાબર. તો દ્વિપરિમાણની અંદર કોઈ પણ બે અક્ષ લઈ શકાય. એક પરિમાણમાં કોઈ પણ x અને ત્રિપરિમાણમાં તમને ખબર પડી ગઈ છે ત્રિપરિમાણમાં ત્રણ અક્ષ લેવાય. સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે તો આ દ્વિપરિમાણની ગતિ થાય. કેવી ગતિ થઈ ગઈ? દ્વિપરિમાણની. તો એનું ઉદાહરણ સમજીએ આપણે. સૂર્યની આસપાસ સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ. બરાબર. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ છે અને દ્વિપરિમાણ કહેવાય. જ્યારે ત્રિપરિમાણનું એક ઉદાહરણ લખીએ પતંગી. જોજો સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ જાય, સર્ક્યુલર મોશન કરશે, આમ ફરતી હશે, એક્ઝેક્ટ આમ ફરતી હશે. બરાબર. ત્યારે તમારો x અને y બંને એમ કવર થતા હશે, જોઈ શકાય. x અને y, આ તમારો x આમ ગયો, આ y આમ ગયો, x આમ અને y આમ. બરાબર. આ પ્રમાણની જે ગતિ થઈ દ્વિપરિમાણ છે. જ્યારે ત્રિપરિમાણની ગતિની વાત કરીએ તો કુદરતી સાનિધ્યનું એક ઉદાહરણ લઈએ ભાઈ, પતંગિયાની ગતિ. પતંગિયું છે તમારો હવે નામ ગમે ત્યાં રાહમાં ગમે ત્યાં ઉડતું હશે, એની પરફેક્શન કોઈ પણ રસ્તો નિશ્ચિત હશે નહીં. બરાબર. તો પતંગિયાની ગતિ, પતંગિયાની ગતિ વરસાદની સિઝન દરમિયાન ખાસ કરીને પતંગિયા જોવા મળતા છે. ફરી એકવાર પરિમાણ ઉપરથી આપણે તમને એક પરિમાણ, દ્વિપરિમાણ અને ત્રિપરિમાણની ગતિની ચર્ચા કરી જાય. એક પરિમાણ એટલે શું? એક જ રસ્તા ઉપરની ગતિ હોય. એક જ રસ્તો, x અક્ષ હોઈ શકે, y હોય અથવા z. આ ત્રણમાંથી કોઈ પણ એક જ અક્ષ ઉપરની ગતિ હોય. એ મુક્ત પતન કરતો કોઈ પણ પદાર્થ હોઈ શકે. બરાબર. ત્યારબાદ દ્વિપરિમાણની વાત કરીએ તો દ્વિપરિમાણની અંદર સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ થાય છે. સૂર્યની આસપાસ પૃથ્વી જે છે ફરે છે, રેગ્યુલર સર્ક્યુલેશન મોશન કરે છે. તમે જોઈ શકો બે જ્યાં યામ આવે છે x y x y x y, આ પ્રમાણની ગતિ દર્શાવી શકાય. ત્યારબાદ પતંગિયાની ગતિ કોઈ પણ જગ્યાએ ઉડતું હશે. પતંગ સપોઝ કે અહીંયા જાય છે, ઉડતું આમ રાહ ગમે ત્યાં ઉડતું હોય, આ ત્રિપરિમાણની ગતિ થઈ ગઈ. તો આજના લેક્ચરની અંદર આપણે નિર્દેશન ફ્રેમ, પરિમાણ, યંત્રશાસ્ત્રની બે બ્રાન્ચો કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ, શુદ્ધ યંત્રશાસ્ત્ર એની વાતચીત કરી, શુદ્ધ ભૌતિક વિજ્ઞાનની વાત કરી. બરાબર. બીજી એક વસ્તુ કણની સંકલ્પના કીધી. બરાબર.
આની ચર્ચા કરેલી આજના લેક્ચરની અંદર. નેક્સ્ટ આના પછીનો જે લેક્ચર હશે એની અંદર આપણે સ્થાનાંતર, અંતર એના રિલેટેડ થોડી ઘણી ચર્ચા કરીશું અને આ ટોપિકને આગળ વધારીશું. બરાબર? તો આના સુધીનું જે છે પ્રોપરલી ખાસ કરીને થિયરિકલ પોર્શન હતો તમારે પ્રોપરલી જોઈ જાઓ. બરાબર? એની ખાસ અને ખાસ જરૂર પડશે. સમજવાની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? પણ દાખલામાં બેઝિકલી આ બધું બહુ કામ ઓછું આવતું હોય છે. નિર્દેશન કામ આવશે આપણે અવારનવાર એનું ખાસ ત્યારે જોશું વધારે. બરાબર?